અને એ સમયે એ લોહીની ધારાઓને એક દેવી પી રહ્યા છે. ચાંડ અને મુંડના દૈત્યનો વધ કર્યો અને લોહી પીરેલા એ દેવી કાલીને જોતા જ રાજી થઈ અને માં જગદંબાએ લાવણ્ય સભર હાસ્ય સાથે કીધું કે હે કાલી, તમે ચંડ અને મુંડને મારવામાં બહુ મોટી સહાય કરી છે અને એટલા માટે હું પ્રસન્ન થઈને કહું છું કે જાઓ, આવનારા સમયમાં તમે ચામુંડા થઈને પૂજાશો. આ જગતની અંદર ચામુંડા મહામાયા તરીકે તમે પ્રસિદ્ધિ પામશો. ચંડ અને મુંડને માર્યા છે. મને કથા થોડી સંક્ષિપ્ત કથા યાદ છે માં ચામુંડની. તમે જુઓ, બાકીના બધા માતાજીના મુખ કેટલા છે? એક. ચામુંડાને 2 મુખ છે. ચામુંડાને 2 મુખ છે. આપણે દર્શન કરીને વૈયાવીએ છીએ ચોટીલે ડુંગરે, પણ એ ચામુંડાના 2 મુખ શું કામ થયા એની આપણને કોઈને ખબર નથી. કેટલા ગયા છો ચોટીલા? જરા હાથ ઊંચો કરો. બે મુખના દર્શન કર્યા છે ને? એક બાજુ લીલી ચુંદડી ને એક બાજુ લાલ ચુંદડી. આ 2 ચુંદડીઓની માં હકદાર. પણ શા માટે? બહુ સંક્ષિપ્ત કથા આપને. એક હીરા નામનો, હીરા રબારી નામનો એક મારવાડની ધરતીમાં એક ભુવા બાપાઈ માં જગદંબાની આરાધન કરે. એને ત્યાં સંતાન નહોતું અને એને પ્રતિજ્ઞા લીધી હતી કે માં, મારી ઘરે જો દીકરો થશે ને તો 9 લખો માંડવો તારો મારી ઘરે રોપીશ માં. 1.25 મહિનાનો મારો દીકરો થાય પછી હું એનો 9 લખો માંડવો તારી ઘરે રોપીશ અને પછી હું એનું નામ પાડીશ. અને માએ એની પ્રાર્થના અરજ સુણી સાહેબ. એની ઘરે દીકરાનો જન્મ થયો, 1.25 મહિનો થઈ ગયો, પણ માનો 9 લખો માંડવો નો રોપ્યો. અને આપણું બધાનું આવું જ છે સાહેબ. જ્યારે કામ હોય ને ત્યારે 1 કિલો ઘી મંદિરે દઈ આવીએ અને કામ પતી જાય ને પછી 1 રૂની વાઈટ નો કરીએ આપણે સાહેબ. આ આપણો સ્વભાવ છે. પણ સાહિત્યકારો અને કવિઓ એમ કહે છે કે 535 રબારીઓ એક વડલા નીચે ભેગા થઈને કહે છે કે હે માં, આ તો અમારા ભુવા બાપાની ઘરે દીકરો થયો એટલે મારા આખી આ રબારી કોમમાં આનંદ હોય. માં, 1.25 મહિનો નહીં તો કાંઈ નહીં, ભલે 12 મહિને અમે તારો 9 લખો માંડવો કરશું અને અમે તને 2 મુખવાળી કરશું. અમે તને 2 મુખવાળી કરશું. 12 મહિનાના વાણા વીતી ગયા પણ કોઈ નો 9 લખો માંડવો કર્યો કે નો 2 મુખવાળી માં ચામુંડ કરી. અને પછી તો સાહેબી દુર્ગા છે, જગદંબા છે, પોતાની લીલા કરી ચાલુ. એને ખેતલિયાને સર્પને જેને જગાડ્યો એના ભોણમાંથી અને આજ્ઞા કરી કે જાવ, જઈ અને આ મેં આપેલો જે દીકરો છે એના જમણા પગના અંગૂઠામાં ડંખ દઈને આવી જા. એને ખબર પડવી જોઈએ જગદંબાની આરાધના કરી છે, વચન આપ્યું છે, પૂરું નથી કર્યું તો એનું પરિણામ શું હશે. સર્પે ડંખ દીધો અને દીકરો મૃત્યુ પામ્યો. આ ભુવા બાપાને ખબર પડી હીરાભાઈને. એને માં સામે ધાર નાખી છે. માં, અરે તારે આપવો તો દીકરો, તારે મને આટલા સમય માટે શું કર્યું ત્યાં? માં, મારી પર કૃપા કરો. હું
માને પ્રાર્થના કરી. માએ કીધું, મને આપેલા વચન પૂરા ન કર્યા તો શું થાય બીજું? માએ ફરી પાછું એ ભગતે માને પ્રાર્થના કરી કે માં, હું આપને આપેલા વચન પૂરા કરીશ, પણ મને મારું ઈચ્છિત આપો. માએ દીકરાને સજીવન કર્યો. ત્યાં સુધીની કથા છે. માએ ફરી પાછો એને સજીવન કર્યો. માં ચામુંડાએ સમયાંતર ગયો એટલે નવલખો માંડવો કર્યો, પણ બે મુખવાળી કરવાનું ભૂલી ગયા. બે મુખવાળી કરવાનું ભૂલી ગયા એટલે માએ આવીને આ ભુવાને કીધું કે તે મારો નવલખો માંડવો કર્યો, પણ તે મને આપેલું વચન બે મુખવાળી કરવાનું ઈ. અરે માં, હું તને શું બે મુખવાળી કરું? અરે એ તો મારી આનંદમાં હું બોલી ગયો તો માં, પણ હું શું કરું? મારી કઈ તાકાત હું તને બે મુખવાળી કરી શકું? હું તને બે મુખવાળી જોઈ શકું? અને ત્યારે માં ચામુંડાએ કીધું, હીરા, આવતા રવિવારે તું ચોટીલાના ડુંગરે જાજે અને ચોટીલાના ડુંગરે જઈને તું મારા દર્શન કરજે. ત્યાં તને મારી બે મુખના દર્શન થશે. તને મારા બે મુખના દર્શન થશે. મારવાડથી હાલી અને ચોટીલા આવે. હવે 75 વર્ષની ઉંમર હોય ભુવાની. એ રબારીની 75 વર્ષની ઉંમર. અને જ્યાં ચોટીલાના ડુંગરાના તળેટીમાં આવે ને ત્યાં એકદમ આમ થાકી ગયા. હે માં, હું કેમ ઉપર આવું? જોજો આ દુર્ગા છે સાહેબ. આ ભગવતી કેટલી પરીક્ષા કરે, કેટલી કસોટી. ગમે તેમ કરી અને પંચોતેર વર્ષનો એ વયોવૃદ્ધ માણસ ડુંગરો ચડીને ઉપર જાય અને વળી પાછી આકાશવાણી થઈ કે હીરા, આ રવિવારે નહીં, આવતા રવિવારે પાછું આવજે. વિચાર તો કરો સાહેબ. આ રવિવારે નહીં, આવતા રવિવારે આવજે, ત્યારે તને મારા દર્શન થશે. માંડ કરીને પાછો ઉતરો, આવતા રવિવારે વળી પાછો એ 75-80 વર્ષનો એ વયોવૃદ્ધ માણસ વળી પાછો ડુંગરો ચડીને જાય. પણ સાહિત્યકારો અને મહાપુરુષો એમ કહે છે કે જ્યારે બીજા રવિવારે માં જગદંબાના મંદિરમાં જઈ અને એને આરાધના કરીને ત્યારે સાહેબ ચોટીલાના ડુંગરે માં ચામુંડેને બે મુખવાળી થઈ અને દર્શન આપ્યા. એક મુખ ઉપર લીલી ચુંદડી અને એક મુખ ઉપર લાલ ચુંદડી શોભે છે માં જગદંબા ચામુંડ. બસ એ જ ચંડને મુંડને મારવામાં જેને સહાય કરી, જેનું લોહી પીધું, એ માં ચામુંડા તરીકે પ્રખ્યાત થઈ. આ દુનિયામાં મહામાયા તરીકે પ્રખ્યાત થઈ. તમે આજથી ચામુંડાના નામે ઓળખાશો. એ સમયે ચંડ અને મુંડને માર્યા. ત્યારબાદ સમાચાર મળ્યા એટલે શુંભ અને નિશુંભે રક્તબીજને મોકલ્યો છે. રક્તબીજને જ્યાં મોકલે છે રક્તબીજ જ્યાં રણ મેદાનમાં આવી અને માતાજી સાથે વાર્તાલાપ કરે છે, વાક યુદ્ધ કરે છે અને દેવતાઓ માં જગદંબાની આરાધના કરતા માં જગદંબાની પ્રાર્થના કરે. તે સંમત જનપદે શુદનાનિ તેષામ તેષામ યશાંસિ નતસી દતિ ધર્મ વર્ગ ધન્યાસ્ત એવ નિભૃતા મજ મૃત્યુ દ્વારા એષાં સદાભ્યુદયદા ભવતી પ્રસન્ના. हे कल्याणी हे कालिका ऋण चणे मां जगदम्बे. हे कल्याणी हे कालिका रण चढ़े छे जगदम्बा. दैत्योनो
વિનાશ કરવા, દૈત્યોનો વિનાશ કરવા રણે ચડે છે ચામુંડમાં, રણે ચડે છે ચામુંડમાં. હે માં. અને એ જ સમયે રક્તબીજ આવીને માં સામે વાકયુદ્ધ કરે, પણ માએ એને જરા પણ આંખ ન દીધી અને એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શસ્ત્રથી શસ્ત્ર જ્યારે મીંડો ફેલાવા, એક પછી એક બાણની વર્ષામાં જગદંબા કાલિકા માથે કરે અને કાલિકા એના તમામ બાણોનો વધ કરે. બાણો નષ્ટ થયા અને માએ જ્યારે એનું મસ્તક ઉતારવા માટે જ્યારે એના ઉપર પ્રહાર કર્યો, માની તલવારનો ઘા રક્તબીજના શરીર ઉપર પડ્યો અને એમાંથી અનેક લોહીના બિંદ આ ધરતી પર પડ્યા અને એમાંથી અનેક રક્તબીજો ફરી પાછા સજીવન થયા. કારણ રક્તબીજને વરદાન હતું કે તારા લોહીના બુંદ જેટલા પડે એમાંથી એટલા રક્તબીજ પેદા થશે. પછી તો ભાગવતકાર એમ કહે છે કે માને દેવતાઓએ પ્રાર્થના કરી કે માં આનું એક એક બુંદ જો નીચે પડશે તો અસુરોનો સંહાર નહીં થાય, કારણ એટલા રક્તબીજ પેદા થશે. માં આનું રક્ત નીચે ન પડવું જોઈએ. અને એ જ સમયે માં કાલીએ દેવતાઓની સ્તુતિને લઈ આંખોનો વર્ણ લાલ ચોળ બન્યો, આંખમાંથી અગ્નિઓ ઝરે અને એ કાલિકાએ રક્તબીજનું જ્યારે મસ્તક ઉતાર્યું, મસ્તક ઉતારીને માએ પોતાના ખપ્પર ઉપર એ લોહીની ધારાઓને રાખી અને માએ પોતાના મોઢાની અંદર એ રક્તને પાન કર્યું છે. રક્તને પીનારી એ રક્તબીજને માર્યો એટલે માં કાલિકા કહેવાણી છે, મહાકાળી કહેવાણી. રક્તબીજનો વધ થયો અને મહાકાળીનું પ્રાગટ્ય થયું. ધૂમ્રલોચન, શુંભ, એ ચંડ, મુંડ અને રક્તબીજ મરાયા અને ત્યારબાદ હવે શુંભ અને નિશુંભ વિચાર કરે શું કરવો. નિશુંભ પેલા આવે છે. શુંભને કહે છે, અરે મોટા ભાઈ આમાં તમારે આવવાની જરૂર નથી, હું એકલો બહુ થયો. હવે સ્ત્રી બિચારી અબળા અને આપણે તો વરદાનથી પામેલા, આપણને કોણ મારી શકે? દેવ, દાનવ, માનવ, મૃગ, પક્ષી કોઈ ન મારે. આ સ્ત્રીની તો શું વિષાદ, સ્ત્રી તો બિચારી અબળા છે. સ્ત્રી બિચારી અબળા, શું બગાડવાની. અને એ સમયે સૌથી પહેલા નિશુંભ આવે છે. નિશુંભની સાથે માં જગદંબાનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર દેવતાઓની પ્રાર્થના, હે માં આ રણ મેદાનની અંદર ગમે તેવો દૈત્ય આવે, ગમે તેવો પાપાચારી હોય, ગમે તેવો દુરાચારી હોય, પણ હે માં તારા હાથથી વધ થાય ને એટલે એ પણ સ્વર્ગને પામી જાય છે. માં તારું ધામ પામે છે. બે શબ્દોનો વાક્યનો પ્રયોગ થાય. ભગવાન મારે એનો પણ ઉદ્ધાર થાય અને ભગવાન બચાવે એનો પણ ઉદ્ધાર થાય. સાહેબ, માં મારે એનો પણ ઉદ્ધાર અને માં બચાવે એનો પણ ઉદ્ધાર. દેવોનો ઉદ્ધાર કરે માં, દાનવને તું દંડે, માનવની તું માં બનીને રમતી રણમાં રંગે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. હે જગ જનની હે રણ ચંડી, જય જય ચામુંડે. દેવતાઓ ભગવતીની પ્રાર્થના કરે કે હે માં હવે આને મારો, નહીં તો અમારું કેમ શ્રેય થશે, કેમ કલ્યાણ થશે. અને એ સમયે માં જગદંબાએ નિશુંભનો વધ કર્યો. નિશુંભનો વધ કર્યો અને એ સમાચાર શુંભને મળ્યા. એકદમ ક્રોધિત બની અને હવે શુંભ આવ્યો છે અને શુંભ આવી માં જગદંબાની સાથે કાલિકાની, એ કૌશિકી, એ દુર્ગા, એ જગદંબા, એ જ ચામુંડા સાથે આવીને યુદ્ધ કરવાની તૈયારી કરે અને દેવતાઓ માં જગદંબાને પ્રાર્થના કરે. એ વીર હતેર જગત ઉપેતી,
સુખમ તથેતે કુર્વન્તુ નામ નરકાય ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુમધિગમ્યદિવં પ્રયાન્તુ મત્વેતિ નૂનમહિતાન વિનિહંસી દેવી. હે મા કાલી, હે કલ્યાણી, જગદંબા હે ભવાની માં. હે મા કાલી, હે કલ્યાણી, જગદંબા હે ભવાની માં. શુંભ નિશુંભને હરનારી, હે મા કાલી કલ્યાણી. શુંભ નિશુંભને હરનારી, હે મા કાલી કલ્યાણી. હે મા. અને એ સમયે શુંભ અને માં દુર્ગાનું એ યુદ્ધ થાય. યુદ્ધની અંદર એક પછી એક શસ્ત્રોથી માં સાથે યુદ્ધ કરે છે. વારંવાર એ માના હાથમાંથી છટકો, પણ જ્યારે માને ક્રોધ આવ્યો અને માએ એક પોતાના ત્રિશૂળને લઈ અને જ્યારે શુંભની ઉપર પ્રહાર કર્યો અને એ શુંભ ધરતી પર ઢળી પડ્યો, સિંહ એના ઉપર ચડ્યો અને માં જગદંબાએ પોતાના ત્રિશૂળથી એ શુંભનો વધ કર્યો અને દુર્ગાનો જયકાર થયો. બોલીએ આદ્ય શક્તિ જગદંબા માત કી જય, મહાકાલી માત કી જય, પરાંબા માત કી જય. માં દુર્ગાએ એનો વધ કર્યો અને એ કથા દેવતાઓ આવી અને માં જગદંબાનો સ્તુતિ કરે કે હે માં, તમારા હવે આ રૂપને શાંત કરો. હે ભવાની, હે જગદંબા, તમારા ક્રોધને શાંત કરો. એક વાત યાદ રાખજો વડીલો, માતાઓ, જ્યારે જ્યારે આ દુનિયામાં ભક્તને ભીડ પડી છે ને, ત્યારે ત્યારે એ ભક્ત ચાહે કોઈ ભવાનીનો હોય તો ભલે, ભક્ત ચાહે કોઈ બુધરાનો હોય તો ભલે, અને ભક્ત ચાહે કોઈ ભગવાનનો હોય તો ભલે, એને ઈશ્વર એને સહાય કરે કરે ને કરે, એમાં લેશ માત્ર શંકા નથી સાહેબ. પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. અને આ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો હોય જો વિષય તો પુરાવાની જરૂર નથી. અને કુરાનમાં પયંબરની ક્યાંય સહી નથી. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. એ ધરી છે તે લોમડી, પાયે નુપુર કરતે જ ભુજાણી માં. ધરી છે તે લોમડી, કાળી ત્રિશુલ કરતે જ ભુજાણી. ક્ષમા કરે માત સિંધુરારી, ક્ષમા કરે, ક્ષમા કરે માત સિંધુરારી. દયાળી માડી મેર આવે છે, ધજાણી માં ભેળિયા. દયાનું છે માં, દયાનું ખૂબ છો દેવી, સહુનું હિત કરનારી. સવારી સિંહની શોભે, હાથ ત્રિશૂલ લઈ, સહેલી સાથ સૌ લઈને, અંબે માં ખુદ આવે છે. ગબરના ગોખથી ઉતરી, અંબે માં ખુદ
આવે છે. સહેલી સાથ સૌ લઈને અંબે માં ખુદ આવે છે. આવા તો સાહેબ કેટલાય પરચાઓ આ કલિકાલમાં પણ બન્યા છે. લાંબા સમય નથી ગયા, પણ જો તમને શ્રદ્ધા હોય તો મેં ગઈકાલે પણ કહ્યું હતું એમ, ગરથ મારું ગોપીચંદન ને વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારે સાંભળો, મારી દોલતમાં ઝાંઝને પખાજ. છતાં પણ એ કૃષ્ણએ શું બાકી રાખ્યું એ નરસૈયાનું? અને હવે તો બસ એ કૃષ્ણની રાહ જોવાય છે. હવે તો બેદી રહ્યા છે. સોમવારે તો કનૈયો જન્મ છે, એટલે નંદોત્સવ અહીંયા જન્માષ્ટમીનો મહાપર્વ અહીંયા ઉજવાશે. કેટલી એ અદ્ભુત કથા છે સાહેબ. મને એ નરસૈયાના પ્રસંગો બહુ આમ અતિ પ્રિય લાગે. અને નરસૈયા એક માટે જ આવું થયું એવું નથી. તમે જુઓ, મેવાડની મીરા માટે પણ સામે ઝેરના કટોરા પીધા છે. એટલું જ નહીં, તમને શ્રદ્ધા હોવી જોઈએ. તો શ્રદ્ધા હોય તો શું ન બોલે? તમને ભરોસો હોવો જોઈએ. મેવાડ અહીંયા મહારાષ્ટ્રમાં વયા જાઓ, કદાચ માણસ તો બોલે, કોઈ સજીવ પ્રાણી બોલે, પણ એનાથી વિશેષ સાહેબ જડ વસ્તુ બોલે ને એ કેટલી ભક્તિ હશે. પધારો સંતો, જય સ્વામિનારાયણ. એકવાર સંતોને પણ ભાવથી વધાવીએ. એને પણ આજે કથા સાંભળવાનો આમ આનંદ થયો. એટલે એ કથાના મારી વ્યાસપીઠ આપ સંતોનું રૂડો આવકાર માને છે. મૂળ વાત એ કરતો હતો કે તમને શ્રદ્ધા હોય તો કદાચ ચેતન વસ્તુ બોલે એમાં નવાઈ નથી, પણ જડ જ્યારે બોલે ને ત્યારે સમજવું કે તમારી શ્રદ્ધા પૂર્ણ રીતે ભગવાનના દરબારમાં પહોંચી ગઈ છે, કારણ કે તમારો ભક્તિ ભગવાને સાંભળી છે, એટલે આ વસ્તુ થઈ છે. મહારાષ્ટ્રમાં જનાબાઈ નામના એક સ્ત્રી, અને એ સ્ત્રી એનો વ્યવસાય, એનો એક રોજ ગામમાંથી છાણ લઈ આવે અને એના એ છાણા થાપે. એમાં એક વખતના સમયે એના છાણા કોઈક ચોરી ગયું. એટલે એણે મહારાજ પાસે જઈને એને ફરિયાદ કરી, મહારાજ મારા છાણા કોઈક ચોરી ગયું, મને મારા છાણા લઈ આવી આપો. મહારાજ કહે છે, જનાબાઈ તમારા છાણા લઈ ગયા તો પણ તમારા છાણા ક્યાં ગોતવા જવા? છાણા તો બધા એક સરખા હોય, હાલો તમને બજારમાંથી બીજા છાણા આપી દઈ. નહીં મહારાજ, મારે મારા છાણા જોઈ. અરે પણ જનાબાઈ છાણા તો એક સરખા હોય, તમારા છાણાને ઓળખવા કેમ? અને ત્યારે મહારાષ્ટ્રની જનાબાઈ ભાવથી અને શ્રદ્ધાથી એમ કહેતી હોય કે મહારાજ, જે છાણામાં વિઠ્ઠલ અવાજ આવે ને એ છાણા મારા. અને સંતો કહે છે કે જનાબાઈના છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આ સાહેબ આ ભક્તિ છે. તમને શ્રદ્ધા હોવી જોઈએ, તમને ભરોસો હોવો જોઈએ. રહેવા નથી ઝૂંપડું ને જમવા નથી જુવાર, અને છતાંય આ દુનિયાનો અમીરમાં અમીર માણસ ન કરી શકે એવું બાપનું શ્રાદ્ધ કર્યું એ નરસિંહ મહેતાએ. જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા અને માણેક મહેતી, એના મોટા ભાઈ બંસીધર મહેતા. મને પ્રસંગ આવ્યો છે એટલે આપને એક ખાલી નરસૈયાનો કેટલો ભરોસો સાહેબ જુઓ તમે. એટલે પ્રસંગ તમને એક મારે કહેવો છે.
આવા તો અદ્ભુત પ્રસંગો નરસૈયાની એક આ કહાનીમાં લખ્યા છે. અદ્ભુત ચરિત્રો લખ્યા છે. માણેક મહેતી અને નરસિંહ મહેતા ઘરમાં કઈ નહીં, અને બરાબર નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ આવતીકાલ, અને આજના દિવસે બરાબર પતિ પત્ની જ્યારે બેઠા છે ત્યારે માણેક ગૌરી એમ કહે છે કે સાંભળ્યું મહેતાજી, કાલે બાપુજીનું શ્રાદ્ધ છે. હા માણેક, હા ગૌરી, મહેતી, કાલે બાપુજીનું શ્રાદ્ધ છે. મને એમ થાય છે કે દર વખતે આપણા મોટા ભાઈ બંસીધરભાઈ નાખે છે શ્રાદ્ધ, એની ઘરે બધા લોકો જમે છે, પણ આ વખતે એમ થાય છે કે બાપ તો આપણો હોય તો ચાલો ને આપણી ઘરે આપણે શ્રાદ્ધ કરીએ. અરે મહેતી, આનાથી આનંદ કયો હોય? મને પણ એમ થાય છે કે આપણે આપણા બાપનું શ્રાદ્ધ આપણી ઘરે નાખીએ. બાપ તો આપણો હતો, પણ એના માટે પૈસા જોઈને આપણા ઘરમાં ક્યાં કાંઈ છે? એમાં આપણી પાસે ક્યાં કાંઈ છે? મહેતી કહે છે મહેતાજી, તમે એક કામ કરો, મારી પાસે એક નાકની એક નથડી સોનાની છે, તમે આને વેચી આવો, અને આના જેટલા પૈસા આવે ને એમાંથી આપણે પિતાશ્રીનું શ્રાદ્ધ કરી નાખશું. હા મહેતી. સાંજના સમયે બંસીધર મહેતાની મોટા ભાઈની ઘરે જાય છે નરસિંહ મહેતા. ઝૂલા ઉપર હિચકતા એ મોટા ભાઈ છે ત્યાં જઈને વંદન કર્યા. આવ નરસૈયા, કેમ આવ્યો? ભાઈ, કાલે બાપુજીનું શ્રાદ્ધ છે. અરે હા, દર વખતે તો આપણે દર વર્ષે તમારા ઘરે શ્રાદ્ધ નાખીએ છીએ, અને બાપ તો મારોય છે, એટલે જો તમને વાંધો ન હોય તો આ વખતે મારી ઘરે શ્રાદ્ધ કરીએ તો? બંસીધર મહેતા કહે છે, અરે પણ નરસૈયા, શ્રાદ્ધ તું કરે કે હું કરું? બાપ તો આપણો બેયનો છે ને, કઈ વાંધો નહીં, એમાં મને શું વાંધો, તારી ઘરે શ્રાદ્ધ કરજે. પણ ભાઈ તમે આવશો ને? અરે હા, કેમ ના આવું? બંસીધર મહેતા જરા સ્વભાવના સારા, પણ એના પત્ની જે હતા એ થોડા કર્કશ વાણીના હતા, એટલે એ જરા મેણું બોલ્યા છે. નરસૈયા, શ્રાદ્ધ એમને નથી થતા હો, એમાં પૈસા જોઈ, ખર્ચો થાય, નાગરી નાતને જમાડવી પડે. આ તમારા ભાઈએ દર વખતે નાગરી નાતને જમાડી છે, તમે જમાડી શકશો? બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપી શકશો? ભાભીમાં, જેટલું થશે ને એટલું ચોક્કસ કરીશું. એમ ન ચાલે, અત્યાર સુધી અમે આટલું સારું કર્યું છે ને તમે હવે ન કરો તો અમારી લાજ જાય. ભાભીમાં, કરીશું. અને આ તો સાહેબ નરસિંહ મહેતાજીનું ખાતું કેવું ખબર જ છે ને આપણને. આપણે નથી કહેતા મારું ખાતું તો નરસિંહ મહેતા જેવું છે. નરસિંહ મહેતાનું રૂવાડું તારામાં નહીં હોય. નરસિંહ મહેતા થવું બહુ અઘરું છે સાહેબ. ભાઈએ અનુમતિ આપી એટલે મહેતાજી નીકળ્યા છે. અને મહેતાજી નીકળ્યા તો ખરા, પણ અસલ રૂપમાં આવી ગયા. કારણ કે બાપનું શ્રાદ્ધ મારી ઘરે છે એટલે એટલો આનંદ થઈ ગયો ને કે ગામમાં આમ બજારમાં હાલ્યા આવ્યા અને આખી નાગરી નાતને ધુવાડા બંધ જમવાનું કહેતા આવ્યા. કાલ બપોરે મારી ઘરે આખી નાગરી નાતને જમવાનું છે, ધુવાડા બંધ હો, મારા પિતાશ્રીનું શ્રાદ્ધ અમારી ઘરે છે. બધાને થયું આ વખતે નરસૈયાની ઘરે શ્રાદ્ધ, હવે એને ખાવાના ફાફા પડે ને એની ઘરે. નરસિંહ મહેતા આવીને મહેતીને કહે છે, મહેતી, ભાઈએ હા પાડી છે ને આવતીકાલ આપણી ઘરે કરો તૈયારી. હવે તૈયારીમાં વાળી વેચીને શું આવે? આગલે દિવસે મોદીખાનું લઈ આવ્યા અને બીજા દિવસનો સવાર થયો એટલે મહેતીએ કીધું, મહેતાજી સાંભળ્યું? અરે બોલો બોલો મહેતી. બધું આવી ગયું, હમણાં બપોરા થઈ જાહે, ઘરમાં ઘી નથી, ઘી તો લઈ આવો, નકર લાડવા કરવા હે ના, ઘી તો લઈ આવો. અરે લાવો લાવો લાવો. અને મહેતાજી તપેલી લઈ અને જુનાગઢની બજારમાં નીકળે છે.
સવારના પહોરની અંદર એક વણિકની હાટડીએ ગયા છે. વણિકની હાટડીએ જઈ અને જય ગિરધર ગોપાલનો નાદ કર્યો. અને પગથિયા ચડીને કહે છે કે શેઠ બાપા ઘી છે? અરે મહેતાજી, આ દુકાને ઘી ન હોય તો શું મળે બીજું? અહીંયા કઈ શાકભાજી થોડા મળે? ઘી હોય જ ને. અમારી વણિકની દુકાનમાં ઘી ન હોય તો બીજું શું હોય? બાપા 1 કિલો ઘી આપો. લાવો લાવો. તપેલીનો ધડો કર્યો, ઘી જોઈખું અને આપીને નરસિંહ મહેતાને કે લ્યો મહેતાજી, આ તમારું કિલો ઘી. નરસિંહ મહેતાએ તપેલી હાથમાં લઈ અને કીધું કે શેઠ બાપા, આજે મારી પાસે પૈસા નથી. આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, પિતાશ્રીનું શ્રાદ્ધ છે, અને મારી પાસે પૈસા આવશે ને એટલે પેલા વેલા પૈસા હું તમને આપી દઈશ. તમારા પૈસા ખોટા નહીં કરું. મહેતાજીના વાક્ય પૂરું થયું. વણિક શેઠે વિચાર કર્યો કે આની પાસે પૈસા કોઈ દી આવે નહીં, એટલે નો આવે મારા પૈસા કે નો આવે પાછું મારું ઘી, એટલે બેય જાહે. શેઠ તો હોશિયાર હોય. અરે મહેતાજી, તમે પૈસા આપો કે ન આપો એમાં કઈ વાંધો નથી, પણ સારું થયું તમે મને કીધું કે તમારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે અને એમાં તમારા ઘી વાપરવાનું છે. મને યાદ આવ્યું, આ ગઈકાલે જ આ ડબ્બાની અંદર ગરોળી પડી હતી. હે આલ્યું આલ્યું આલ્યું, આ ઘી નો હાલે, પાછું આપી દીધું. અને જેમ બેનો પેલું ઓલો વાટકો નીતારે ને અંગૂઠો મારી, એમ શેઠ બાપાએ ઘી નીતાર લીધું. પણ મહેતાજી સમજી ગયા હતા કે આમાં ગરોળી નહીં, પૈસાનો વાંધો હતો. અને સમય સાહેબ, બધી જ અનુભૂતિ તમને જો કરાવવાનું કોઈ મહાન પાત્ર હોય ને તો સમય છે તમારો. તમારી જિંદગીમાં તમામ વસ્તુઓનો અનુભવ કોઈ કરાવે તો એ તમારો સમય છે. સમય બધું અનુભૂતિ કરાવે. સમય સુખનો અનુભવ કરાવે અને સમય દુઃખનો અનુભવ કરાવે. સમય તમને તમારા હાસ્યનો અનુભવ કરાવે અને સમય તમને તમારા રુદનનો અનુભવ કરાવે. સાહેબ, સમય બધું કરાવે. અને એ સમયે ત્યાંથી મહેતાજી નીકળી ગયા અને બીજી એક વૈષ્ણવજનની હાટડી જોઈ અને ત્યાં જઈને કીધું, જય ગિરધર ગોપાલ. શેઠ મજામાં? અરે 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 મહેતાજી, આવો આવો આવો. વણિક હતો, વૈષ્ણવજન હતો, એટલે મહેતાજીને જોઈ અને પોતાની ખુરશીમાંથી ઊભો થઈ અને મહેતાજીને બોલાવે છે. અરે પધારો પધારો મહેતાજી, તમે અમારા આંગણે. મહેતાજી અંદર આવીને કહે છે, શેઠ ઘી છે? અરે ઘી હોય જ ને મહેતાજી. ઉભા રહો ઉભા રહો, મારી પાસે પૈસા નથી. મારી પાસે જ્યારે પૈસા આવશે ને ત્યારે હું તમને પૈસા ચોક્કસ આપી જઈશ. આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, મને ઘી થોડુંક ઉધાર આપો ને 1 કિલો. વૈષ્ણવજન હતો ને. અરે મહેતાજી, તમારા પિતાશ્રીનું શ્રાદ્ધ અને એમાં ઘી જોઈ તમારે પૈસા આપવાના હોય? મારે પૈસા નથી જોતા, લાવો ઘી આપો. નહીં ભાઈ, તો મફતનું મને ન પોસાય. મફતનું મને ન પોસાય, હું બીજેથી લઈ લઈશ ભાઈ, કઈ વાંધો નહીં. જય ગિરધર ગોપાલ. હજી આમ પગથિયા ઉતરે ને ત્યાં વૈષ્ણવજન કહે છે, એ મહેતાજી ઉભા રહો, અંદર આવો અંદર આવો. તમારે મને ઘીના બદલામાં દેવા છે ને પૈસા? મારે પૈસા નથી જોતા, પણ એક કામ કરો, તમારે જો ઘીના બદલામાં મને આપો હોય તો મને 2 ભજન સંભળાવી દો, 2 કીર્તન સંભળાવી દો. મને 2 કીર્તન સંભળાવો. અને કીર્તનનું નામ પડે ને નરસૈયો ગાંડો થાય સાહેબ. પગે બાંધા ઘૂઘરા અને હાથમાં લીધી કરતાલ. અને એ સમયે નરસિંહ મહેતા હવે નાચે છે આંખો બંધ કરીને. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા राधा कृष्ण राधा राधा. सब लोग गाइए नरसैया के साथ. राधा राधा कृष्ण राधा 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 राधा
કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ભાવ से गाइए राधा राधा कृष्ण राधा રાધા કૃષ્ણ राधा राधा कृष्ण राधा રાધા કૃષ્ણ राधा राधा कृष्ण राधा રાધા કૃષ્ણ 1 કલાક 2 કલાક 3 કલાક થઈ ગઈ નરસિંહ મહેતાને ધ્યાન ન છૂટ્યું. ઈ તો રાધા કૃષ્ણ રાધા કરે. અહીંયા સ્વર્ગ લોકની અંદર વૈકુંઠમાં લક્ષ્મીજીએ કીધું આમ જુઓ તો ખરા પ્રભુ તમારો નરસૈયો લેવા આવ્યો છે ઘી, હમણાં બપોરા થાય નાગરીને જમવા આવશે અને આ હજી દુકાનમાં છે, કાંઈક કરો નકર લાજ તમારા નરસૈયાની નહીં, લાજ તમારી જાશે. અને આમ પણ સાહેબ આ દુનિયામાં ભજન કરવા વાળાની કોઈ દી લાજ નથી ગઈ. હરિને ભજતા હજ સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. ભગવાનને ભજતો હોય અને એની લાજ ગઈ હોય એવું આ દુનિયામાં જોયું જ નથી. ચાહે મીરા હોય, ચાહે સંત એકનાથ હોય, ચાહે તુકારામ હોય, ચાહે જનાબાઈ હોય કે ચાહે કોઈ પેલી સ્ત્રી હોય, શકુબાઈ હોય, ગમે તે હોય, કોઈની લાજ નથી.